એક હતો આનંદી કાગડો. એ ખૂબ ખુશ રહેતો. જ્યારે જોઈએ ત્યારે ખુશ જ હોય. રાજાએ જોયું. રાજાએ સિપાહીઓને મોકલ્યા ને કહ્યું, જાઓ પેલા આનંદી કાગડાને પકડી લાવો. સિપાહીઓ ગયા અને કાગડાને પકડી લાવ્યા. રાજાએ આદેશ આપ્યો કે જાઓ એને કાદવમાં નાખો. કાદવમાં નાખતા જ કાગડો તો ખુશ થઈને ગાવા લાગ્યો, કાદવમાં લપસનું ખાઈએ છીએ ભાઈ, કાદવમાં લપસનું ખાઈએ છીએ, કાદવમાં લપસનું ખાઈએ છીએ. રાજાએ આદેશ આપ્યો કે જાઓ એને નદીમાં નાખો, કૂવામાં નાખો. સિપાહીઓ ગયા અને કાગડાને કૂવામાં નાખ્યો. કૂવામાં પડતા જ કાગડો તો ખુશ થઈને ગાવા લાગ્યો, પાણીમાં તરતા શીખીએ છીએ ભાઈ, પાણીમાં તરતા શીખીએ છીએ, પાણીમાં તરતા શીખીએ છીએ ભાઈ, પાણીમાં તરતા શીખીએ છીએ. કાગડાને ફરીથી કાંટાની વાડમાં નાખ્યો તો પણ એ તો ગાવા લાગ્યો, કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. ફરી એને ગોળના પીપળામાં નાખ્યો તો પણ એ તો ગાવા લાગ્યો, ગોળના ડબડા ખાઈએ છીએ ભાઈ, ગોળના ડબડા ખાઈએ છીએ. રાજા છેવટે એને કંટાળીને સિપાહીઓને કહ્યું કે જાઓ એને છોડી મૂકો. એ ક્યારેય નિરાશ નથી થતો, હંમેશા ખુશ જ રહે છે. એને એની રીતે જીવવા દો. અને કાગડાને છોડી મૂક્યો.